હેડો બધું પટી ગયું. ઢગો બગો પડ્યો, મોટો મારતા આવ્યો કે ટ્રેક્ટર બોલાવી અને કટર મરાવું છે મારે. અને પછી કટર બટર મારીને પછી પહેલા વરસાદે બાજરી ઉગતી કરી દેવી છે. તો અમાહાની બાજરી બેઠી રોટલો થાય. ઉનાળાને મૂઠું છોલી નાખે. એના કરતા ઉનાળું સોમાં બાજરીનો રોટલો હોય ને તો કોઈ હાથે મેળ લાગે. ખરાબ બપોરના ખેતરમાં શું કરો છો ખેતરમાં? અરે ઠેસર આવ્યું ને ત્યાં હું હાજર નતો. છોકરા હતા તે ભાઈ કીધું મારો કોઈ ઉતાવળમાં ઢગો રાખ્યો નહીં બોય. ખેતરમાં એક એરંડાની માર એક દેખાતી નહીં. ખરાબ બપોરના એરંડા મૂકો એના ઘેર ભેગા થાવ અને રોટલા ભેગા થાવ. એટલે ઘરે જ આવું છે. ટ્રેક્ટરમાં ઓર્ડર આવવો છે, કટર મરાવવું છે. કટર મરાવીને પછી થોડું તપા દઉં અને પછી વરસાદ પડે ને એટલે પહેલા વરસાદે બાજરી ઉગતી કરવી. ના વાત સાચી. હવે હું તમને સમાચાર હાલવા આવ્યો તો સમાચાર સારા છે વર્ષી આ વખત. અમારે સાથે જો લાલા પૈસા ને હાલ તો હવે સિઝનમાં કોઈ લોબુ રહ્યું નહીં, બરાબર છે. એડા બગડી ગયા, રેડામાં મેલો આવ્યો અને હાથ છૂટો થાય એવું છે નહીં. તો પૈસાની વાત હોય ને તો કરતા નહીં યાર. પૈસાની વાત નહીં કરતો, સુખના સમાચાર ને સારા સમાચાર છે. ગામનો વિકાસ કરવા માટેના સમાચાર છે. એમ? હા, આ વખતે આપણને ટિકિટ પાછી મળી ગઈ છે સરપંચની. અને તમારે ટેકો કરવાનો છે, આપણને સપોર્ટ ફૂલ સપોર્ટ કરવાનો છે. મારા નામનો પ્રચાર તમારે કરવાનો છે ગામમાં. તમને આગળ કરું છું આ વખતે. અને તમારે 5 વર્ષ પૂરા થઈ ગયા ને તમે ચો ઊંઘમાં કાઢો છો તાન દાડા બધા? ના તમે તો હમુદા છે દેખો છો. હમુદા પેલા વોટિંગ ચાલતું તાણી આવ્યા હતા રોમાજી આપણે સરપંચમાં ઊભા છો તે લમણો કરજો. ત્યાં બધા 2-3 દાડા હારા મથી સરપંચમાં તમને લાયા હતા. પણ પછી હમણાં કોઈ તમે અમારે વાહ હમું તાચા નહીં, કોઈ નહીં. મોટું મન રાખો, સારું થાય. મન મોટું રાખો, બધું સારું થાય. સારું થાય. પણ આપણા શું નામ શંકરાની છોડી એ કોઈક બારમાં પછી એને કોઈક બહાર જાવ તું ભણવા માટે તો બાપડી પૈસાની સગવડ નથી. તમે ચિંતા કીધું સરપંચ ભાઈ જ આપણે. અને જો સરકાર લોન આવતી હોય ને તો આપણે લોન લઈ અને એને ભણવા માટે આગળ મેળીએ. તો પછી તમે મેં ફોન કરીને કીધું લાલા ભાઈ તમે ઓફિસમાં ભેગા થાજો, તો તમે આવ્યા જ નહીં યાર. અરે પણ તમે મને ફોન કર્યો ને તારે મારે મીટિંગ ચાલતી હતી. એક તો હું ઓફિસમાં બેઠો હતો, પંચાયતમાં હતો હું. પણ પેલી છોડીને બાપડીને ભણવા માટે અમારે આગળ મેળવી તો હવે પૈસાની સગવડ પૂરતી હતી નહીં, બરાબર છે. ખાસા 5-6 લાખ રૂપિયાની જરૂર હતી. સારું, તમે તાર હવે એમને વાત કરજો. તમે ત્યાં ભણવું હોય ને. પણ હવે શું, એ તો જતો રહ્યું, પટી ગયું. ભાઈ એ તો યાર બાપડને આખી વરસ બગડ્યું. હવે ભાઈ ના જબરનો ઘેર છે. તમે ત્યાં મને ટેકો કરજો. આ વખતે ખાલી જીતાડો મને. જો ગામનો કેવો વિકાસ કરું છું હું. હો હા, એમને બધાને કહીને આવું પાછો. હા, આવો વિકાસ ના કરતા ભાઈ, બીજું કોઈ નહીં. આપણે તો ગામમાં છે ને હવે તો સરકારે એવું કરતી હોય ને કે સરપંચમાં ઊભું રહેવું હોય એને પોતાના 15 લાખ રૂપિયા ગામમાં જમા કરાવવા અને એ ગામમાં વિકાસમાં વાપરવા. અને ચોક 5 ઘર હારા કાસા મોણા હોય ને એમાં એ પૈસો વાપરવો. નકા પછી શું કરે, આખા ગામનો વેરો બધો સરપંચ ભરે એને સરપંચ બનાવી દેવો. આવો જો સરકાર નિયમ લાવે ને તો મજા આવી જાય. કેમ કે આખા ગામને વેરો જ ના ભરવો પડે. ગરીબ હોય એનો વેરો ભરાઈ જાય, ટૂંકર હોય એનો વેરો ભરાઈ જાય. હે ભાઈ, અને આખું ગામ મજા. આ 100 ગરમ ભજીયા ખવડાવે પછી સરપંચ બની જાય. એના કરતાં સરકાર તો આવો નિયમ કરતી હોય ને કે જેને સરપંચમાં ઊભું રહેવું હોય એ આખા ગામનો વેરો ભરી દે. આ સાલ તો એ વાત નાખવી છે પોસમણો વચ્ચે. બોરવાળો કે તમે ખેતરમાં પગતા છો કે વાલ મળ્યું કે પોણી આ બાજુ આ અડધા કલાકથી આવ્યો, હજી સુધી પોણી નહીં આવ્યું. એ કે 2 ચારા બાકી કે 2 ચારા પીને આવે, હજુ સુધી 2 ચારા નહીં પી રહ્યા હોય. ફૂલ પોણી આવે છે 2 ચારા પીતા આટલી વાર હોય વળી. મારા પર બાકી રહી જાય. હુક મારે બાજરો કઈ નાખું તો પોથન બધું પેશન નાખવા થાય. પેલી સાનની હવે તો ઓછી થઈ ગઈ. હા આનંદભાઈ, જીવા કાઢ્યા ખરા આપને. આ શું બોલ કરતા તમે એકલા? એ તો આ બાજરો ઉગાડ્યો ને તો પાણી આવે. બોરવાળો કે તમે આ વાલ ખોલતા થો કે આ બાજુ હજુ જે આવી નહીં. ખુશી તો કેટલી વાર છે. હું જતો પેલા લાલભાઈ ચૂંટણી ઉભા નહીં. લાલભાઈ ઉભા રહે એમ? હવે એ શું કા ઉભા રહ્યા? હજી ગામનું કોઈ સારું કરતા નહીં. કઈ ફેરે ઉભા રહ્યા છે? ઉભા છે બોલો. શું કા ઉભા રહ્યા છે? આ ફેરે આપણે ઈચ્છા છે કોઈનું હોટેલ નહીં હાલવા. હે? હા, કોઈનું હોટેલ નહીં હાલવા. હા, મારે કોઈ હોટાલો જ નહીં, કશું કામ કરતા નહીં. આપણે પેલા તો સવાણું બવાણું આલી પેલા આપણે તો રાજી કરી દઈ કે અમે તમારે ઢાબાળું ઘર કરી આવી છીએ
ઘર આગળ રોડ કરી આવ્યું છે, પેલા બલોક નખાઈ આવ્યું છે ઘર આગળ, અને કશું નખાતા નહીં. આ ઘર આગળ ખાડા છે, હજુ બલોક નહીં નખાયા તો. હા એમને ગરજ હોય ને મેઠું મેઠું બોલે આપણી આગળ. એટલે આ ફેર કોઈ નોટ આવવા જ નહીં. હા આપણે કોઈને હાલવા જ નહીં. અરે ગરજ હોય ને તો આપણે આમ હાથ જોડે પાછા. કાગરી પડે કાગરી કે મને વોટ આવજો કે તમારું બહુ સારું કરીશ. કશું સારું કરતા નહીં. વોટ લેવાનું થાય ને તારે આવી કેવા કે મને વોટ આવજો, પછી તો પૂછે ઘરો અમે તાકતા નહીં. આપણે તો કોઈને કે કોઈને હાલવા નહીં. આનંદભાઈ કોઈને હાલવા જ નહીં વોટ. આપણે હમ કરો મેલમ જેને આબુ હોય આવે, આપણે કોઈ વોટ હાલવા જ નહીં. આપણે કોઈને હાલવા નહીં. હા હવે હું જવું તાર સોમાં કહેતો હતો? હા ગામમાં જવું. સારું સારું. આપણે તાપમાં વળી એડ્યા છો વળી ખરા તાપમાં. એટલે થોડું અટાણું લેવા જવું છે ને એટલે લઈને આવતો રહું. ના ના સારું સારું. અટાણું તો જોવે જ કે. ઓહો તો હજી હોમી ચાચી ની પીરી હવે બેહી જા સોની મોની ચીકની ચાર નાશ કરું તને. સવારમાં તો બે ભાત થપકાઈ જઈએ, હવે બેઠી વાગોળ તો હોજે કોક દૂધ આખી ડોલ ભરીને દૂધ આવે અને ડેરી ભેગું થાય તો કોક નોટો મોટો કમાવું. ના મનોજી, હવે મને સોયલો બધી કાઢવા દે. આ મનોજી કયો મનુજી કરી ગયો ખરા તાપનો આ. ના જાય ને પંખો ચાલુ કરીને ખાટલો ઢાળેલો છે ને ઘરું ઘરું મેલીને છે બાજ્યા. હા રોમાજી આ બાજુ આવો. શું ફાય ધોકો કીધા ઓ ભૈયા શું તડકો પડે ને તો કે લાવો તાણ ભેંસો હે ને આ સિલાઈ પેલા સિલા બદલી નાખું. તો તમારે તો ભેંસો ખાસી બધી હતી. બે તારીખ શું હવે બધી ઠકડા કરી નાખી વેચી મારી પછી જાજુ અવશ્ય ને ખાતું નહીં, હવે ઉંમર થઈ ગઈ ને. વાત સાચી છે. ભાઈ ખોણ મૂકું થઈ ગયું. કોણ મૂકું થઈ ગયું, બિયારણા લસકોન બસકોન પિયત ને કશું આ તો બધું સમજ્યા આવે. ચોખ્ખું દૂધ ખાવા મળે એ બીજું કોઈ નહીં. પણ ભાઈ હા આ સાલ લાલા ભાઈએ ફોરમ ભર્યું છે. કે લાલા ભાઈ આપણા વાહનો આપણા હોમાં નહીં રહેતા હા નેસલે વાહવાળા. આ હમણાં આ જે સાલ 5 વર્ષ પૂરો કરીને આવી ઓય એટલે કોઈ ઢગલા ઢળે ને તો આવડતો નહીં, એને વળી ખીસું લેવા પાછું ફોર્મ ભર્યું. કોઈ ખારા મોણા ભરવા ના દે ભલે મોણા. અરે બહુ ખોટું કામ કર્યું એને. એ તો નહીં ભણેલો પણ એમ છોકરાને બહુ મારી બેટી ત્રણ કોલેજ ભણેલી છે એટલે બધું કાવો દાવો બધું ઈ અફાળે છે. અરે શું ભાર તંબુરો કશી કોમ જ નહીં કરી ભૂડો ભલે મોર. તમે જુઓ ને મારા ઘર આગળ રોડ હળ હાવ ખાલા ખૈડિયા વાળો હતો. 3 વખત હું બાઇક લઈને હેઠો પડ્યો. એટલે સંડાસ તો તમે જુઓ ને ઠેકાણ જ નહીં. કહો આટલી ઉંમરે બાવળી એમ જતા બહુ ભૂંડા લાવીએ છીએ અમે. એક હાથું સંડાસે સારું બની આલ્યું નહીં. કહો 5 વર્ષ રહ્યા પણ શું કરવાનું કેજો હેજો. મનુભાઈ તમે તમારી રેજી કહો છો એ પ્રમાણે મેં લાલાભાઈ મારી રેજી ગાયો મી. તમે તમારે હાલવા હતો વોટ હાલ્યો. અમે લાલભાઈને આજે વોટ નહીં હાલીએ ને કાલે નહીં હાલીએ. એટલે કશું ભલેવા નહીં ને કોમ તો તમને કહું હું હા ને પેલી નિહાળ પડી ગઈ ખબર હે. લીલગરીના 4 ધોબલા 4 બાજુ ચોપ્યા અને કાળા કલરની પેલી તાટપત્રી આવે ચોમાહાની એરીઓ બોધી ને તો છોકરા ભણવા બેહાર રાખ્યો. હજુ સુધી નિહાળ ઊભી નહીં કરી છો. લ્યો વાત કરો હતી આ એને કોમ. અરે મનુભાઈ એ બધી વાત મેં હાલ જ લાલાભાઈ ભેગો થયો એટલે કીધું અમારા ઘરમાં પેલી છોડી ભણેલી હતી 12મા ધોરણ પછી એને આગળ ભણવા જ આવું હતું. હા તો કીધું તમારા પૈસા ઘરના નતા હાલવા હા પણ સરકાર લોન હાલે છે એ જોડે લઈને લોન કરી આલો તો આ છોડીનું ભવિષ્ય સુધરી જાય. સાચી વાત છે. નહીં કરી આલી હોય ના કરી આલી એટલે કે હું ફોન કર્યો ને મી એટલે કે હું ઓફિસ હતો મીટિંગમાં એટલે કે રોબાજી મારે કોમ ના થયું. એ બધાય બોના એની જીવન હાવ કે ખોટી કદી સાચું બોલતો જ નહીં. મનુભાઈ આ વખત તો છે ને બોધેલો છે બરાબરનો કે રોમાજી આપણા ગામના જે પહેલાં કહીને એ કોમ કરી અને પછી છૂટવું છે. ગામનું સારું કરવું છે. જો ગોમનું સારું નહીં કરે એના ઘરનું સારું કરશે. પેલા તમે કહું હું તમારે જુઓ તો જોઈ લેજો. હવે હું આગળ જઉં છું કેવા બોલે તમે સપોર્ટ રાખજો લાલજી ભાઈ. હું આગળ કીધા વણા હા સોના મને ખેતી કરો તો કોક પારશો. ઓહ એ તમે કોઈ નહીં બંધાઈ દે તમને કહું. 5 વર્ષ જોયો ને ફેર 5 વર્ષ જોઈ લો ને કદાચ થઈને કોઈ કરતા વળી એના પચાત્યાપ થયો હોય એના પસ્તાવો થયો હોય કે ગામમાં હું સરપંચ છો અને મારા ગામનું કશું સારું ના કર્યું. આ 5 વર્ષ આવે ને તો મારા ગામનું સારું કરવું છે. સારું કરવું નહીં ગ્રાન્ટો ખાઈ જઈ 5 વર્ષની એમ કહો. જ્યાં 5 વર્ષ તો ગ્રાન્ટો બધી ગીજામ ખાલી હે ને આ બીજા 5 વર્ષ કેવી ને એવી ગ્રાન્ટો આવી જાય ને તો આમ બેડો પાર થઈ જાય. હા મનુભાઈ તમારી મનની વાત તમારે જેમ કરું કરો ભ્યા. આ તો મને તો થોડું હેરફેર આમ હા ગળગળો થઈને કહેતો હતો કે રમાજી તમે કોઈ એમ કરો કે તૈયાર છો કે તમે 5 મોણો ગામના ભેગા થો
અને તમારા વાહમાં જે કોમકાજ બાચી હોય એમ પહેલા કોમ થઈ રહે પછી વાત બીજો કાચિંડો કાચિંડો જેમ કલર બદલો ને એમ કે કલર બદલ છે હાથીના દોધ જેવું છે ચાવાના જુદા બતાવવાના જુદા તમને કહું ભલે તમે એમને ના ઓળખતા એટલે અમે તો એને હા ને સારી રીતે ઓળખીએ. આવા તમને ભયા જેમ હું એમ કરજો. આ તો હવે મને તો મન ગળ્યું કે બાપડો આ વખત પસ્તાવો કરે છે એટલે એક વખત લાભો હારો. આ વખતે ગોમનો વિકાસ જ કરવો છે. હા, ગોમનો એવો વિકાસ ના ભગાભાઈ તમે ગભે ઓછો કઈ હેડો છો. આવડા મોટા સરપંચ નહીં દેખાતા શું તમને હવે હે ઓળખતા નહીં રાખતા એવું લાગે મને તો હવે. ઓછા તમે તો સારી રીતે ઓછા ને તો ઓળશે હોત તો બોલાય ના હોત હોમે આવતા મેળે તાપ જબરદસ્ત લાગ્યો છે ને તાપ કેવો પડે છે. ઓહો તમે તો ઘરે જવાની ઉતાવળ છે પાછી હે ને. ઘરે તો જવું પડે ખા ભૂખ લાગી હોય ઘરે ના જવાનું હોય. હા તે ઘરે જાવ હતો નહીં પણ વોટ આલજો પાછા આપણને હો. ક્યાં ને મને હું કને કશું એક વોટ ના મળે તમે ગામમાં કશું સારું કરતા નહીં. સરપંચ ને ઓળખતા નહીં સરપંચ ભૂલી ગયા ગામમાં આટલો તો વિકાસ કર્યો છે ચમ નહીં કર્યો. શું વિકાસ કર્યો છે? હા તમારા ઘરની અમે બહાર પાછળ તો રોડ કાઢ્યો. હું રોડ કાઢ્યો આપણે નિહાળ્યા સાયકલ લઈને જતો સાયકલ ના જમ્પર જતા રહ્યા કહો બાઇક લઈ જતો બાઇક ના જમ્પર જતા રહ્યા એવા જમ્પર જતા રહ્યા આમ જમ્પર બમ્પ મિલ્યા બમ્પ એવો રોડ છે એવો રોડ કરવાનો. અરે આનંદભાઈ રોડ તો આ બમ્પ તો મેકવા પડે. બમ્પ ની તો? આમ ખાડો પાહો ટેકરો આવે પાહો ખાડો પાહો ટેકરો આવે આમ હરખો રોડ હોય કેવું હેડતે ફાવે. હવે મારી જે ગ્રાન્ટ પાસ થાય જે જગ્યાની એ જગ્યાનો હું રોડ વિકાસ કરું. જે જગ્યાનો મારે ગ્રાન્ટ પાસ ના થાય એ જગ્યા હું થોડી રોડ બનાવવા છું. મારા ઘરના પૈસા તો હું આનંદભાઈ ના કાઢું ને. એમ નહીં પણ એકવાર રોડ તમે હારો કરી દો 5 વર્ષ સુધી જોવું પડે. તે ચમ ગમનો અમુક એરિયા તો કર્યા જ છે ને ચમ નહીં કર્યા. પેલા વાહમો કર્યો પેલા નેચા વાહમો કર્યો પેલા હાઈસ્કૂલ પાસે રોડ કર્યો છે ચમ નહીં કર્યો. પણ ગામમાં કરો તો એક જગ્યાએ ના કરો બધાને કરી આલો એમ. સારું ગામનો વિકાસ કરવા માટે જ હું આવ્યો છું. અને બીજી વાત ચમ આવ્યો હું ટિકિટ લઈને ચમ બીજી વાર મને ટિકિટ આલી છે. એમ તો મને સરકારે કોઈ ટિકિટ આલી નહીં હોય. તમે શું ટિકિટ આલી તમે બીજી વાર? હવે હસિયાવાના સોના મોના વોટ આલજો ઘરવાળાને કહેજો પાહા પછી મીટિંગ છે ભજીયા ખાવા આવી જજો. ભજન નહીં ખાવો હો વોટે નહીં આલવું. આલજો પાહા હો કાયા ના થા હો કશું આલવું નહીં. લમણો રાખજો પાહા અમાર હોમે હાર જો તમે જો હો. મારા ઓળશિયા ગોમવાળા જબર કાયા થયા છે. એક લટ્ટુ ઝાલીને બેઠા છે કે ગોમનો વિકાસ નહીં કરતા ગોમનો વિકાસ નહીં કરતા. એટલે લાલભાઈ આટલો તો વિકાસ કર્યો હવે મારે ના હોય તો મનુજી ભેગો થવા દે. મનુજી એ મારા આગળ થાય ને તો કોક મને પૂછ પડશે ને કે પૂછ પડશે નહીં. હવે હાલ ખેતરમાં નહીં જાવ તાપ જબરો હોય 2 કલાક છે ને લોબી ખેંચી નાખું ખાટલામાં ફૂઈ જવા દે પછી અમે ઢાઢું થાય 5 વાગ્યા એટલે દાંતેલું લઈને આ લસકો વાઢી આવું. ના પંખો ચાલુ કરવા દે. ઓહો એટલે તો પંખો ફરે નહીં મારો પેલું લાઈટ નહીં ગયું. હા ગોળો ચાલુ નહીં થતો. કાપી લાઈટ જતી રહી લ્યો. આ ગોમાં કશું ભલેવા નહીં લાઈટ નો ભલેવા નહીં પાણી નો ભલેવા કે નહીં પાણી કશું કોમ નો ભલેવા નહીં હોતો કયો. હાલ પેલા રોમભાઈ આવેલા કે આપણે લાલભાઈ નો વાટ આવી ગયો હું શું તંબુરો લાલભાઈ નો વાટ આલા આવા ને આવા એમને કોમ હોય ચલ્યો ખરા તરકા લાઈટ કપાઈ શું કરવાનું. પાણી હકે આવતું નહીં હોય તો આખો તારો કોમ કરી અને મજૂરી કરવાની પણ હકે નાવાય ના મળે કે ઊંઘવાય ના મળે પંખા ની અંદર. હવે તાપનું આ ડોળું થવું પડશે મારે કેવો તાપ પર એક બાજુ તો હાથનો પંખો એ નહીં ને હાથે મોમ હલાય નાખી દો પાયરો. મનુભાઈ આવો તબિયત સારી મનુભાઈ? ઠીક છે. કેમ ઠીક છે? બીમાર છો કે શું? બીમાર તો કોઈ નહીં. હવે ભલા મોણા આવી ગરમી પડે છે તો પંખા બંધ કરીને બેઠા છો. પંખો તો ચાલુ કરીને બેહો તો ઊંઘાઈ આવે. હું ભલા મોણ હા પૈસા ની બચત ચમ કરો છો? એટલે મને ભાઈ ચોપ તો ચાલુ છે ભલા મોણ. લાઈટો નહીં શું? પાળો બધી પાડી દો. તમારા રાજ્યમાં બધી પાડી દો જેટલી છે ને બોર્ડ ની અંદર બધી ચોપો પાડી દો. ખબર પડશે તમને વાત કરો તે આવી ગયા હોય. અરે ભલા મોણા તમે લાઈટ ગઈ હોય તો મને કહો. લાઈટ જ નહીં તમને નહીં ખબર પડતી ચોપો પાડી તો બેઠો હું જેટલી ચોપો પાડી કરશો હપુ તો પંખો હલે છે ગોળો થાય છે. ભલા મોણા સરપંચ ક્યારે બેહવાનું કહેતા નહીં. મારા ઘરે તો લાઈટ છે. તમારા ઘેર તો બધું છે લાઈટ હશે પોણી હશે ને રૂપિયા હશે. અમારે જેવા ગરીબના ઘેર કશું નહીં હોય. હા એ બધી વાળી તોડીને તમે જ લઈ ગયા હો. સારું લાવો ફોન લાવો. અભી હાલ જીબી વાળા ફોન કરું અભી હાલ જ લાવો લાઈટ ચાલુ કરાવી દઉં. લાવો
અમારા ફોન પણ કશું હાલવું નહીં. ચમ આયા તા તમે કહેજો. લંગરી પડી ગયું હશે પેલા મોણ. એ તમારા રાજમાં બધી ઉપર છે, તમે જ પડી ગયેલા આખા ને આખા, પછી લંગરે તો અહીં રે તમારા ગામમાં કયો. મનુભાઈ ચમ આવી વાતો કરો ભલા મોણ. આ સરપંચ તમને નહીં ગમતો? નહીં જ ગમતો ને તાર 5 વર્ષ તમે શું કરી કયો આ 5 વર્ષ વાયરલ ગુરમ વાઈ ગયા, કશું કામ તમે કર્યું નહીં અમારું કોઈ ગરીબોને અમારા વાહમાં તો. અરે મનુભાઈ ટાટા થાવ. આ વખતે તારા લાલભાઈ તાર સરપંચ માં ઉભા રહ્યા છે ને આપણને ટિકિટ મળી છે. તમારે આપણને વોટ આલવાનો છે. વોટ તો આજે તમને નહીં આલું, કાલે તમને નહીં આલું. અમારા ઘરના એકે વોટ તમને નહીં મળે. ભાઈ તમને કહી દો, હું મોઢા પર ચોખ્ખું આપણે મોઢા પર ક્યાં વાળા છીએ. ચમ કે તમે કોમ કશું નહીં કરે. જ્યાં 5 વર્ષમાં હચોડ થાય લમણો નહીં વાર્યો. હા પેલા આયા તા મનુજી અમને વોટ આલજો હો, અમને તો આલજો હો. તમારા ઘરના 5 વોટ અમને જ આલજો. અડધી રાતે તમે ફોન કરશો ને અમે આવી જાય. તમારા ઘરનું બધું કામ કરે. તમારું પત્રવાળું ઘર છે ને ધાબાવાળું કરી નાખ્યો. ચકલી ચાલુ કરશો 24 કલાક પાણીનો બંબો પડશે. ચોપ પાડશો ને પંખા ચાલુ થઈ જાય, ટ્યુબલાઇટો ઘરમાં ચાલુ થઈ જાય. એટલે શું તંબુરો એ એમના એમ પત્ર છે. આ પેલી ચકલી જો કાટ ખાવાઈ પાણી જ નહીં આવતું હતું. જો ના જો હાલા ચોપો પાણી પંખોય નહીં ફરતો. મનુભાઈ તમારા ઘરની લાઈન પાસ નહીં થઈ તેમાં મારો વક છે. ગામમાં મેન લાઈન તો પાસ થઈ ગઈ, એ મેન લાઈન ના નંખાઈ દીધી. હવે આ પતરાનું તો જવાબદારી તમારી હોય ભાઈ. પતરા તો મારે ના નાખવાના હોય. એટલે તમે મજૂરી કરો તો તમે કમાવો તો તમે પતરા બદલી શકો. હાલો ફોર્મ ભરી નાખો. લો મેં તો ના પાડી. ફોર્મ ભરો, આખું મકાન નવું બનાવી આલો. અલ્યા આટલી ઉંમરે હાથમાં ડબલું લઈને પેલા બાવળીએમ જઈએ સંડાસ જવા. આટલી ઉંમરે બાવળીએમ જતા ઊંડા લાગીએ અમે. હપુજુ સંડાસી તમે તો નહીં બની હાલતા. અમારે શું કરવાના આવે? સરપંચ જો જોવાયથી એનો હોય આવી ગયા હોય માગવા નહીં મળે હોય તમે આશા છોડી મેલો. તમને ઉપાડીને લઈ જવાના છે વોટ આલવા. તમારે ઘરના બધા નહીં. રિક્ષામાં બેહારી તમે અહીંથી ઉભા થઈ જજો, ઉભા થઈ જજો. મારાથી હમણાં વધારાનું નહીં હરી જાઓ. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. ના ને ઉઠો અહીંથી. ભલા મોણા વોટ નહીં આલવા, વોટ નહીં આલવા. લાલભાઈ આટલું તો સારું કર્યું છે. કશું સારું નહીં કર્યું. અરે હોજે મીટિંગ છે. એ ખબર હા, મીટિંગમાં તમે પોપટ ભજીયા આલશો ને 2-4 મરચા આલશો. અને પછી બીજા દાર થોડી શીંગ આલશો ને ગોળ આલશો ને ત્રીજા દારા કદાચ ખજૂર ખવડાવજો. અમારે ખજૂરી નહીં ખાવી, શીંગી તમારી નહીં ખાવી, તો ભજન મરચાં નહીં ખાવા. બજારમાં ઘણા મળે હા 50 રૂપિયાનો ખાઈ લેશું. હવે એ ભજન ગોળ હે ને ખબર વોટિંગ નહીં લેવાના. આ જમાના જતા રહ્યા. મનુભાઈ આટલું બધું ખોટું ના વિચારશો. આ લાલો ભાઈ તન ગામનું સારું કરશે, ગામનો વિકાસ કરશો. કાયા ના થાઓ, બધું સારું થાહે. ગામનું સારું નહીં કરો, તમારા ઘરનું જ તમે સારું કરશો. વિકાસ ગામનો નહીં કરો, તમારા ઘરનો જ તમે વિકાસ કરશો. હા અમને બધી ખબર છે. 5 વર્ષમાં મેં જોઈ લીધું હો. હારી ગ્રાન્ટો બધી તમે ખાઈ જાઓ. કશું નહીં કરી ગામમાં તો હોય. જો ઉપર જો તમે નેહરો ન ખેંચી હોય થી નેહરો અમારું તમે કહી દઉં હો. તો ભાઈ સરપંચ ધક્કા ના મારજો. થોડું મગજ ઠંડા મગજથી થોડું વિચારો. આ લાલભાઈ તમારું સારું કરશે, તમે ચિંતા ના કરજો. તમારા વોટ અમને આલવાના જ છે. તમે નહીં આલો ને તો રિક્ષા 2 મૂકી અને તમે તો રિક્ષા બેન કાકુ ફેમિલી વોટ આલવા આવજો હો. અને આ વખતે તમારા ઘરથી વિકાસ ચાલુ કરવો છે. બોલો પછી તમારે સંડાસ લઈને સંડાસ બનાવવાની જવાબદારી મારી હો. સંડાસે નહીં ને અમારા વાહન બધા વેરા હા ને 5 વર્ષ તમારે ભરવાના. પછી અઘરો બીજા જે ભણેલા છોકરા હોય, ભણેલી છોડીઓ હોય, એને આગળ ભણવું હોય તો તમારા પૈસા ટેકો કરવો પડશે. અને જે હે ને આગળથી સરકાર તરફથી જે સહાયો આવતી હોય ને છોડીઓને ભણાવવાની, છોકરાને ભણાવવાની, કોમ્પ્યુટર લઈ આવવાની, ગેજેટ બનાવવાની, બીજી નિહારી બીજા મોટા શહેરોમાં સંસ્થા હોય, નિહાળો હોય, એ ભણવા જવું હોય ને તો તમારા બધું કમ્પ્લીટ કાગળિયા કરી આલવા પછી જોડે એક્ઝામ કે અમે તો છીએ ભાઈ અંગૂઠા સાહેબ કશું અમને ના સમજણ પડે. મારી જવાબદારી તો અમારા વોટની આશા રાખજો ને કે આશા છોડી મેં. મારી જવાબદારી કેટલી આવે મનુભાઈ કે તમે કોઈક પંચાયતમાં અટવાના હોય તો હું તમારું કામ કરી આલું. તમારે રેશન કાર્ડમાં નોંધ ચડાવવું હોય તો હું તમારું કરી આલું. તમારે આધાર કાર્ડમાં નોંધ સુધરાવવું હોય તો હું જવાબદારી લઉં. તમારે કોઈ કંટ્રોલ વાળો રેશન ના આવતો હોય તો હું જવાબદારી લઉં. પણ તમે એમ કહો છો મને સરપંચ તો કોઈ આખા ગામનો ઠેકો લઈને બેઠો છે. તમારે ઘરવેરા તમે ના ભરો તો એમાં સરપંચ ઘરવેરા ભરે. તમારે ઘરવેરા ભરવાના હોય એટલે 12 વર્ષે 5 વર્ષના ઘરવેરા શું કામ નહીં ભરતા? ભરી નાખો ને ટાઈમ છે. કેમ નહીં ભરતા? આ તો કે સરપંચ તમે ઘરવેરા ભરો એટલે તમારો વોટ આલવો ચાલો ને કે કોઈ નહીં. તમારા 5 વર્ષથી કોઈ હું જીતી જવાનો છું. હા જો તાન વાતો કરવા માંડ્યા ભલા. આ તો કોઈ સરપંચ ભીખ માગવા આવ્યા તમારી જોડે.
નહીં લેવા મારે તમારા 5 વોટ. વાતો કરવા માંડ્યા છો તમે. તમે મને 5 વોટ આલશો ને હું જીતી જઈશ. પછી નવાઈના તમે મને હોટલમાં બેઠા છો વાયકન. સાચું કહીને મરચા લાગે મારા ઓળશિયાને. વેરા તો ભરવા નહીં. ભરો વેરા ટાઈમ છે કેમ નહીં વેરા ભરતા? પેલા ટગમાં બધી વેરાની પાવતી અમને બધી એક લાઈન હતા. હજુ જ્યાં મહિને જ વેરો ભર્યો હોવો. વાત કરો હો. અરે તમે ફરો છો પણ ગામના બીજા ના ફરે એમાં હું શું કરું? કારણ કે સરપંચ વિકાસ નહીં કરતા. આ સરપંચ કોઈ ગામનો ઠેકો લઈને બેઠા છે? સરપંચ કોઈ બધાના વેરા ભરવા બેઠા છે? સરપંચ ગામનો વિકાસ કરે તો ઘરના વેરા તો ના ભરો ને. ખરેખર રચ્યો 1 કલાક ખાડા પડ્યા. 3 વખત બાઇક લઈ પડ્યો. ફ્રેક્ચર થતા રહી ગયું. કોઈ દાડા શેડીઓ ચોપડ્યો હોય. હેર તો તમને બાઇક ના આવડતું એમાં રોડ નો ચો કાઢો છો. સારો બનાવો રોડ તો કોઈ ના પડીએ હો. વાત કરો તે રોડ ભંગાશ તો અમે હેઠા પડીએ હ ઓ અમને 70 નો ડોહો પડ્યો તો ને બાપરો. હા ચડેલ તો તે નેટ બચ્યો ને ખપુતી નહીં પતી જોત કયો. અરે મનુભાઈ મેં ચોર ના પાડી છે પણ એ રોડની ગ્રાન્ટ પાસ નહીં થઈ હતી. એ ગ્રાન્ટ પાસ થાય એટલે રોડ તમારો પાસ થઈ જશે. મેં તમને ચોર ના પાડી કે રોડ તમારો નહીં બનાવું. પણ ચાણા પાસ થવા 5 વર્ષ નેહરી ગયા. આટલી બધી તો વાર ના હોય. ચાલો પાસ કરશો કેજો. અરે મનુભાઈ કાગળિયા કમ્પ્લીટ પંચાયતમાં હાલી દીધા છે. પાસ થાય એની ઘડી તમારો પહેલો રોડ કમ્પ્લીટ થઈ જશે. કોઈ ડૂહો ભોય નહીં પડે. તમે ભોય નહીં પડો. પછી બોલો એનાથી તો જવાબદારી શું લઉં પછી હું? હવે આવતા 5 વર્ષ કરે ભારે અમે એક ના રહી શી ઠકાણું. વાત કરો તે જીવતી જીવ અમારો રોડ જોઈને જવો હેરો હોય. તમે કોઈ મરવાના નહીં. ભલા મોડે હું તમારે જો વોટ માંગવા આવ્યો છું. તમે તો મને કગરાય કરી રહ્યા છો કાનના. હું કગરું છું કે મનુભાઈ વોટ આલો. મનુભાઈ તો માથે ચડી ગયા છે. કોમ હારા નહીં કરતા તમામે તમે વોટ નહીં હાલતા. કોમ હારા કરતા હોય ને તો ફટ લઈને મને હરખ થાય કે ભાઈ લાલભાઈ પેલા વોટ હાલો. કોમ હારું કર્યું તો કઈ શું કોમ હાર નહીં કરીને તમે મને વોટ હાલે. કોણ કે છે ગોમનું કે લાલભાઈ કોમ નહીં હારા કર્યા? અરે આખા ગામમાં વિકાસ કરી નાખ્યો છે. તમારા ઘરમાં કઈ રોડ ના બને આમાં તો લાલભાઈ ખરાબ થઈ ગયા પેલા મોણસ. ગામના જ્યારે છોકરાને કહેવો ને નિહાળમાં દસ્તો ભરાઈ જતો એ કહે હતા મને કે કશી સરપંચ સારું કામ નહીં કરી. અરે તમે આવું ને આવું છોકરાઓ શીખવાડો. ભાઈ છોકરું તો બોલવાનું જ છે ને. છોકરાને સારું શીખવાડવું પડે. ઓગણવાડીમાં હવે વગરવાડીની વાત ના કરશો તમે. એ વગરવાડી પાસ થઈ ગઈ છે. પાયા ખોદીને તો કમ્પ્લીટ મૂક્યા છે. તમારે વોટ હાલવા આવવાનું છે. આ છેલ્લી વાર કહું છું તમને. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.